જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશન। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આપણે આ વિડિયો લેક્ચરની અંદર ધોરણ 12 વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન એટલે કે બીએમાં પ્રકરણ નંબર 8 ધંધા નાણાકીય સંચાલન। તો હવે આપણે આ વિડિયો લેક્ચરની અંદર એક નવા પ્રશ્ન સાથે પાછા અભ્યાસ કરીશું। તો કાર્યશીલ મૂડીને અસર કરતા પરિબળો। તો કે ભાઈ આપણે આગળના વિડિયો લેક્ચરની અંદર કાર્યશીલ મૂડીને લક્ષણો જોયા। આ વિડિયો લેક્ચરની અંદર હવે કાર્યશીલ મૂડી ધંધામાં જ્યારે આપણે કાર્યશીલ મૂડીનું રોકાણ કરતા હોય, ધંધામાં જ્યારે કાર્યશીલ મૂડીની જરૂરિયાત રહેતી હોય ત્યારે એને કેટલાક પરિબળો અસર કરતા હોય। તો આપણે આગળ વ્યાખ્યા જોઈને એવા લિંકન, ડોરિસ અને સ્ટીવન્સની ચાલુ મિલકતોનો ચાલુ જવાબદારી ઉપરનો વધારો એટલે કાર્યશીલ મૂડી। ત્યારબાદ આપણે કાર્યશીલ મૂડીને અસર કરતા પરિબળોનો અભ્યાસ કરીએ તો કાર્યશીલ મૂડીને અસર કરતા પરિબળોમાં પહેલું જ પરિબળ આવે છે ધંધાનો પ્રકાર અને ધંધાનું સ્વરૂપ। આપણે આગળ લક્ષણોમાં ભણીને આવ્યા હતા। જો ધંધાની અંદર ઉત્પાદન પ્રકારનો ધંધો હોય તો કાર્યશીલ મૂડી ઓછી જોઈએ, અને લેવેચ પ્રકારનો ધંધો હોય તો કાર્યશીલ મૂડી વધારે જોઈએ। એમાંય પછી વેચાણ નીતિ આપણે આમાં જોઈશું। તો ધંધો વેપારી પ્રકારનો એટલે લેવેચ પ્રકારનો। જો ધંધો લેવેચ પ્રકારનો હોય તો મોટા પ્રમાણમાં માલનો સ્ટોક રાખવો પડે, તેમજ ઉધાર માલ વેચાણ થતું હોય તો ઉધાર માલ વેચાણ થતું હોવાથી ધંધામાં રોકડ આવતી ન હોય, સામે ખરીદી પછી રોકડમાં થતી હોય તો ત્યારે મોટા પ્રમાણમાં કાર્યશીલ મૂડીની જરૂર રહે। કારણ કે ખરીદી રોકડથી થાય છે અને વેચાણ ઉધાર થાય છે, એટલે પૈસાનો જે વેચાણ ઉથલો છે, ટર્ન ઓવર છે એ ધીમું રહે। એટલે ધંધાના સ્વરૂપ પ્રમાણે, ધંધાના પ્રકાર પ્રમાણે। ત્યારબાદ જો ધંધાનું સ્વરૂપ સમપ્રધાન એટલે કે જો ધંધાની અંદર શ્રમનું પ્રાધાન્ય હોય અને ઉત્પાદનમાં ટેકનોલોજીનું પ્રમાણ ઓછું હોય તો શ્રમ પ્રધાન ઉદ્યોગોની અંદર કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધુ રહેતી હોય છે। કારણ કે શ્રમ પ્રધાન ઉદ્યોગોની અંદર શ્રમિકો કામ કરે એટલે એને દર મહિને એને વેતન સ્વરૂપે નાણાં ચૂકવવાના થાય। એટલે નાણાં ચૂકવવાના થાય એટલે કર્મચારીઓનો પગાર ચૂકવવો એ ધંધાની કાર્યશીલ મૂડીમાં આવે છે। તો આ પગાર ચૂકવવા માટે ધંધાને ઉત્પાદન પ્રકારનો ધંધો હોય તો પણ કાર્યશીલ મૂડી વધારે જોવે। અને જો યંત્ર ઉત્પાદન પદ્ધતિ યંત્ર આધારિત હોય, હમણાં મેં તમને ઉદાહરણમાં એ બતાવ્યું છે એક ફોટો લેખની અંદર કે જો આવું ઉત્પાદન પદ્ધતિ આવું યંત્ર આધારિત હોય, શ્રમિકો બહુ ઓછા કામ કરે છે તો કાયમી મૂડી વધારે જોવે, કાર્યશીલ મૂડી ઓછી જોઈએ। પણ જો શ્રમિકોની સંખ્યા વધારે હોય અને ટેકનોલોજી કે યંત્રોનું પ્રમાણ ઓછું હોય તો કાર્યશીલ મૂડી વધારે જોઈએ। તે જ પ્રમાણે ગેસ ઉત્પાદન કરતા ઉદ્યોગો છે, વિદ્યુત ઉત્પાદન કરતા ઉદ્યોગો છે, આવા ઉદ્યોગો જેને મૂડી પ્રધાન ઉદ્યોગો કહેવી છે, તો આવા મૂડી પ્રધાન ઉદ્યોગોની અંદર કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી રહેતી હોય છે। ત્યારબાદ આપણે જોઈએ આગળનું પરિબળ ધંધાનું કદ। અહીંયા મેં તમને 3 પ્રકારના ધંધાના ઉદાહરણ આપ્યા છે। આ બેકરી પ્રકારનો એટલે ઉત્પાદન પ્રકારનો છે, આ માર્કેટ પ્રકારનો એટલે લેવેચ પ્રકારનો છે, અને આ ત્યારબાદ સેવાકીય એટલે કે દવાખાનું છે, એવી જ રીતે આ સેવાકીય બેંક, આ તે સેવાકીય છે। તો ધંધાનું કદ, જો ધંધાનું કદ મોટું હોય એટલે કે વિશાળ પાયા પર ઉત્પાદન થતું હોય, મોટા કદનો ધંધો હોય તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધુ, અને જો નાના કદનો ધંધો હોય તો નાના કદના ધંધામાં કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી રહેતી હોય છે। દાખલા તરીકે આ બેકરી પ્રકારનો ધંધો છે, આ મોટા કદનો ધંધો આપણે ગણવી તો આની અંદર કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધારે રહે, કારણ કે એનો વેચાણ ઉથલો પણ કેવો હોય છે, વધારે। ત્યારબાદ ઉત્પાદન ચક્ર, જો કાચા માલની ખરીદી થાય ત્યારથી શરૂ કરીને તૈયાર માલનું ઉત્પાદન થાય ત્યાં સુધીના સમયગાળાને અથવા તો ત્યાં સુધીના માર્ગને ઉત્પાદન ચક્ર તરીકે ઓળખવામાં આવે। પરીક્ષામાં એસક્યુ પૂછાય કે ભાઈ ઉત્પાદન ચક્ર એટલે શું, તો કે કાચા માલની ખરીદીથી લઈને તૈયાર માલનું ઉત્પાદન થાય
ત્યાં સુધીના માર્ગને અથવા તો ત્યાં સુધીના સમયગાળાને ઉત્પાદન ચક્ર. હવે ઉત્પાદન ચક્ર જો ધીમું હોય એટલે કે દાખલા તરીકે આપણે આગળ આનું પરિબળ જોઈશું. દાખલા તરીકે કાચા માલની ખરીદી થયા બાદ 8 મહિને, 10 મહિને કે 12 મહિને કે 20 મહિને એનું ઉત્પાદન થઈને વેચાણ થતું હોય તો કાર્યશીલ મૂડી વધારે જોઈએ. એવી જ રીતે જો કાચા માલની ખરીદી થાય એટલે તરત જ એનું ઉત્પાદન થઈ જતું હોય અને તરત જ એનું વેચાણ થઈ જતું હોય તો કાર્યશીલ મૂડી ઓછી જોઈએ. તો આવા ઉત્પાદન ચક્રનો સમયગાળો લાંબો હોય તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત પ્રમાણમાં વધુ રહેતી હોય છે અને જો આવા ઉત્પાદન ચક્રનો સમયગાળો ટૂંકો હોય તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત પ્રમાણમાં ઓછી રહેતી હોય છે. દાખલા તરીકે ઉદાહરણ તરીકે આપણે જોઈએ સુતરાઉ કાપડ, શણ ઉદ્યોગ, આ બધા ઉદ્યોગોની અંદર આપણે જોઈએ તો એનો ઉત્પાદન ચક્ર છે એ લાંબા ગાળાનું હોય છે એટલે એમાં કાયમી મૂડી વધારે જોઈએ. કારણ કે એનો કાચો માલ અમુક મોસમમાં જ ઉત્પાદિત થતો હોય તો આ ઉત્પાદિત થતા મોસમમાં એનો સ્ટોક કરવો પડે. તે જ પ્રમાણે આ બેકરી ઉદ્યોગ છે, આ ડેરી ઉદ્યોગ છે, આ ઉત્પાદન ચક્રનો સમયગાળો ટૂંકો રહેતો હોય એટલા માટે કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી હોય. કારણ કે બેકરીમાં ખાદ્ય ફૂડ પ્રોડક્ટ, ડેરીમાં ફૂડ પ્રોડક્ટ, ખાદ્ય પદાર્થ એનું ઉત્પાદન થયું એટલે તરત જ એનું વેચાણ થઈ જાય કારણ કે એનું એક્સ્ટ્રા વધારે ઉત્પાદન કરીને રાખવામાં આવતું નથી અને એનો કાચો માલ આપણને 12 મહિના મળી રહેતો હોય. એટલે બેકરી અને ડેરી ઉદ્યોગમાં ઉત્પાદન ચક્રનો સમયગાળો ટૂંકો હોવાથી કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી રહેતી હોય છે. ત્યારબાદ આપણે જોઈએ ઉત્પાદનની નીતિ અને માંગનો પ્રકાર. જો વસ્તુની માંગનો પ્રકાર મોસમી હોય અને ધંધાકીય એકમ ઉત્પાદનની નીતિ સ્થિર ઉત્પાદનની હોય તો 12 માસ ઉત્પાદન કરવામાં આવતું હોવાથી તેનું વેચાણ અમુક મોસમમાં જ થતું હોવાથી કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધારે રહેતી હોય. અહીંયા મેં તમને આ વિન્ટર કપડાં એટલે કે આપણે આજે સ્વેટરનું ઉદાહરણ આપ્યું છે. હવે દાખલા તરીકે સ્વેટર બને ઊનમાંથી તો એ વસ્તુની માંગ છે એ માંગ માત્ર શિયાળામાં રહે પણ ધંધાકીય એકમે એની સ્થિર ઉત્પાદનની નીતિ હોય એટલે કે 12 મહિના ઉત્પાદન કરવાનું છે તો તૈયાર માલનો સ્ટોક એને એટલો કરીને રાખવો પડે. એવી જ રીતે પતંગ ઉદ્યોગ, ભાઈ પતંગ ઉદ્યોગ છે એનું ઉત્પાદન 12 મહિના થતું હોય એ સ્થિર ઉત્પાદનની નીતિ છે. જ્યારે એનું વેચાણ ડિસેમ્બર અને નવેમ્બર અને જાન્યુઆરી એમાં જ થતું હોય તો ત્યારે અહીંયા કાયમી મૂડી વધારે જોઈએ કારણ કે માંગનો પ્રકાર મોસમી છે અને ઉત્પાદનની નીતિ સ્થિર એટલે કે કાયમી છે. તો તેવી જ રીતે આપણે આગળનું પરિબળ જોઈએ કાચા માલનો સંગ્રહ. તો કાચા માલનો સંગ્રહ અહીંયા મેં તમને ઉદાહરણ આપ્યું છે આ ટી શર્ટ ને એ બધાનો કાચો માલ છે, સુતરાઉ કાપડ ને એવું. તો કે જ્યારે કાચા માલના પ્રાપ્તિ સ્થાનો પ્રમાણમાં મર્યાદિત હોય અને અનિયમિત રીતે કાચો માલ મળતો હોય તો ત્યારે કાચા માલનો સંગ્રહ કરવો જરૂરી બને છે. તો અહીંયા પણ કાયમી મૂડી વધારે જોવા. બે વસ્તુમાં સેમ. ઉપરનું ઉદાહરણ એવું કહે છે કે વેચાણ મોસમી છે, નીચેના એક્ઝામ્પલમાં એવું કહેવામાં આવે છે કે કાચો માલ મોસમી છે, અમુક મોસમમાં જ મળે પણ એનું વેચાણ ને ઉત્પાદન 12 મહિના થતું હોય. કપડાં છે એનું વેચાણ 12 મહિના થતું હોય પણ એના માટે જે રો મટીરિયલ જોવે એ અમુક મોસમમાં જ જોવે. તો ઉત્પાદનની નીતિ અને માંગના પ્રકાર તેમજ કાચા માલનો સંગ્રહ બંનેમાં કાર્યશીલ મૂડી વધારે જોઈએ જેથી કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધુ રહે છે. તો આમ કાચા માલનો સંગ્રહ પણ કાર્યશીલ મૂડીને અસર કરતું એક પરિબળ છે. ત્યારબાદ જોઈએ શાખ નીતિ. જો ધંધાકીય એકમની નીતિ રોકડેથી વેચાણ કરવાની હોય તો કાર્યશીલ મૂડી પ્રમાણમાં ઓછી જોઈએ કારણ કે બજારમાંથી માલ ખરીદ્યો અને રોકડેથી વેચો એટલે રોકડેથી ખરીદ્યો ને રોકડેથી વેચો એટલે માત્ર ટર્નઓવર થઈ ગયું. તો આમ જો ધંધાકીય એકમ રોકડ વેચાણની નીતિ રાખી અને પોતાનું ધંધાકીય એકમ ચલાવે તો કાર્યશીલ મૂડી ઓછી જોઈએ. પરંતુ કાચો માલ જો ઉધાર શાખ ઉપર મળી શકતો હોય તો અને એનું વેચાણ પાછું તૈયાર માલનું વેચાણ રોકડેથી થતું હોય, કાચો માલ આપણને ઉધાર મળ્યો છે, તૈયાર માલ રોકડેથી વેચાય છે તો પણ કાર્યશીલ મૂડી ઓછી જોઈએ ઉત્પાદન પ્રકારના ધંધામાં. અને લેવેચ પ્રકારના ધંધામાં આપણને માલ છે એ ઉધાર મળે છે, રોકડથી વેચાય છે તો એ કાર્યશીલ મૂડી ઓછી જોઈએ.
પરંતુ જો કાચો માલ રોકડેથી ખરીદવી પડતો હોય અને તૈયાર માલનું વેચાણ ઉધાર એટલે કે શાખ પર કરવું પડતું હોય તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત પ્રમાણમાં વધુ રહે. આમ શાખની નીતિ, જો રોકડેથી ખરીદી અને રોકડેથી વેચાણની નીતિ હોય તો કાર્યશીલ મૂડી ઓછી જોઈએ. જો શાખ પર ખરીદી અને રોકડેથી વેચાણની નીતિ હોય તો પણ કાર્યશીલ મૂડી ઓછી જોઈએ. પણ રોકડેથી ખરીદી હોય અને શાખ ઉપર વેચાણની નીતિ હોય તો કાર્યશીલ મૂડી વધુ જોઈએ. ત્યારબાદ કામગીરીની કાર્યક્ષમતા, તો કે ભાઈ ઓછા ખર્ચે અને વધુ પ્રયત્ને જો સારા પરિણામો મેળવવામાં આવે તો એને કામગીરીની કાર્યક્ષમતા કહેવાય. આ પણ પરીક્ષામાં એસક્યુ પૂછાય. કામગીરીની કાર્યક્ષમતા એટલે શું? ઓછા ખર્ચે અને પ્રયત્ને વધુ સારા પરિણામો મેળવવા એટલે સંચાલકોની કામગીરીની કાર્યક્ષમતા. જો સાધનોનો કાર્યક્ષમ ઉપયોગ થાય, બગાડનો ઘટાડો થાય, ઉઘરાણીને ઝડપથી પતાવી શકાય તો કાર્યશીલ મૂડીની જરૂરિયાતો ઓછી પડે, તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત આપણે ઘટાડી શકીએ. આને સંચાલકોની કાર્યક્ષમતા કહેવાય. કારણ કે ઝડપથી ઉત્પાદન કરે છે, કાચા માલનો બગાડ ઓછો કરે છે, બજારમાં ઝડપથી એનું વેચાણ કરી અને રોકડમાં નાણાંનું રૂપાંતર કરી નાખે છે. આ રીતે ધંધામાં કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઘટાડી શકાય. અને ત્યારબાદ આવશે સ્ટોક ચલણ દર. સ્ટોક ચલણ દર એટલે વેચાણ ઉથલો. જો તૈયાર માલનો સ્ટોક ચલણ દર વધુ હોય એટલે કે ઉત્પાદિત થાય માલ, આપણે આગળ જોયું હતું ઉત્પાદન ચક્ર, તો કે ભાઈ કાચા માલની ખરીદીથી લઈને તૈયાર માલના ઉત્પાદન સુધીનો સમયગાળો એનો ઉત્પાદન ચક્ર કહેવાય. એવી જ રીતે ઉત્પાદન થયા બાદ બજારમાં વેચાણ સુધીનો સમયગાળો એને સ્ટોક ચલણ દર કહેવાય. જો તૈયાર માલનો સ્ટોક ચલણ દર વધુ હોય તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત પ્રમાણમાં ઓછી રહે. કારણ કે માલ ઉત્પાદન થયો એટલે તરત જ બજારમાં વેચાણ થઈ ગયો, હાથ ઉપર કોઈ સ્ટોક રહ્યો નથી. ત્યારબાદ આવશે નફાની ફાળવણી. કંપની ધારા મુજબ કંપનીના કે ધંધાના શેરધારકો હોય, આ શેરધારકોને ડિવિડન્ડ ચૂકવવું પડે અને મોટા ભાગે આ ડિવિડન્ડ રોકડમાં જ ચૂકવવું પડે. તો ધંધો છે એ પોતાના નફામાંથી ડિવિડન્ડ સ્વરૂપે જો વધારે રકમ ફાળવી દે તો ધંધાને કાર્યશીલ મૂડીની જરૂરિયાત હોય એ તો ડિવિડન્ડ સ્વરૂપે ચૂકવાઈ ગઈ તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધારે રહે. આથી જો કંપનીના ડિવિડન્ડનો દર ઊંચો હોય તો વધુ પડતી રોકડ ધંધામાંથી બહાર ચાલી જતી હોય તો એવા સંજોગોમાં કાર્યશીલ મૂડીની જરૂરિયાત વધુ પડે. પણ જો ડિવિડન્ડ નીચા દરે ચૂકવવામાં આવે એટલે કે નફાનું ધંધામાં પુનઃ રોકાણ કરવામાં આવે તો ધંધાને એટલી કાર્યશીલ મૂડીની જરૂરિયાત પ્રમાણમાં ઓછી પડે છે. ત્યારબાદ જોઈએ ચાલુ મિલકતોનું રોકડમાં રૂપાંતર. ભાઈ ધંધાની ચાલુ મિલકતો જો ઝડપથી રોકડમાં રૂપાંતર પામતી હોય તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત પ્રમાણમાં ઓછી રહે. એટલે કે દાખલા તરીકે બજારમાંથી લેણી હુંડી છે અથવા તો અન્ય નાણાકીય સંસ્થાઓ કે ધંધાકીય એકમમાં રોકાણ કરેલી લેણી હુંડી છે, જો આનું ઝડપથી રોકડમાં રૂપાંતર થઈ જતું હોય એટલે કે એ મૂડીની તરલતા વધુ હોય તો કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી રહે. એવી જ રીતે તૈયાર માલનું બજારમાં આપણે વેચાણ કર્યું છે અને ઉઘરાણી નાણાં ઝડપથી પતી જતા હોય, ઝડપથી આપણને મળી જતા હોય તો પણ કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઓછી રહેતી હોય છે. જેમ કે દેવાદારો પાસેથી ઝડપથી ઉઘરાણી વસૂલ કરી શકાતી હોય, ત્યારબાદ તૈયાર માલનો સ્ટોક ઝડપથી રોકડમાં વેચાણ પામતો હોય અથવા તો લેણી હુંડીના નાણાં પાકતી તારીખે મળી જતા હોય તો આવા બધા કારણોસર ચાલુ મિલકતોનું રોકડમાં રૂપાંતર થઈ જતું હોય તો એવા સંજોગોમાં ધંધાને કાર્યશીલ મૂડી પ્રમાણમાં ઓછી જરૂર પડે. મિત્રો, તમે જેના માધ્યમથી એજ્યુકેશન મેળવી રહ્યા છો એવી અમારી ચેનલ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને વધુને વધુ શેર કરો. આ ઉપરાંત અમારા ડિજિટલ એજ્યુકેશનના માધ્યમોનો પરિચય કરાવું તો પ્લે સ્ટોરમાં 11/12 કોમર્સ ગુરુ નામે એપ્લિકેશન છે. આ ઉપરાંત FB અને ઇન્સ્ટામાં પણ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશન નામે પેજ ચાલે છે. થેન્ક યુ. કમ અગેન. બેસ્ટ ઓફ લક.